હેલો ગાઈઝ, અમે બધા જુઓ અત્યારે સામાન ફેરવવા જઈએ છીએ. ભાઈ ને ભાભીનું નવું ઘર છે ને ત્યાં સામાન ગોઠવવાનો છે. અને જુઓ કેટલો બધો સામાન ગોઠવવાનો છે. અને પછી મામાના ઘરે જઈને પછી અમે નાસ્તો કરતા હતા. અને અમારે બધાને જોવા પેપી તો ખાવી જ પડે. અને પછી થોડીક વાર પછી હું ને મારા ભાભી બે છે ને આ જાંબુનું કટિંગ કરતા હતા, કેમ કે સાંજે જાંબુનો શોટ બનાવવાનો હતો એટલે. અને મામાની ઘરે સાંજે ભાખરી બનાવવાની હતી, તો હું ભાખરીનો લોટ બાંધતી હતી બધા માટે અને ભાભી ચા બનાવતા હતા. પછી રસોઈ તૈયાર થઈ ગઈ હતી, તો બધું તૈયાર કરી લીધું હતું ફળિયામાં. અને બધા જોવો હવે જમવા તૈયાર થઈ ગયા છે. અને પછી જમીન કેક કટિંગ કરવાની હતી, કેમ કે આ રુદ્રનો બર્થડે હતો. તો જુઓ કેક કટિંગ કરતો હતો એ. અને જુઓ પછી બધાને પોતપોતાની કેક આપીને અમે બધા હે ને એક કેકમાં જ ખાવા બેસી ગયા, હું મારી દીદી ને ભાભી ને બધાય. અને બધાએ કેક ખાઈ લીધી. પછી ભાભી અમારા બધા માટે જામુન શોટ બનાવતા હતા. અને પછી જામુન શોટ માટે કાચની નાની પ્યાલી તો નહોતી, એટલે અમે પછી આ પ્લાસ્ટિકના ગ્લાસ હતા એ તૈયાર કરી લીધા બધા માટે જામુન શોટ ભરવા માટે. અને ભાભી જોવો હવે જામુન શોટ ભરે છે બધા ગ્લાસમાં બધા માટે. ભાભીએ બધા માટે ગ્લાસ તૈયાર કરીને રાખ્યા હતા. હવે બધાને ભાભી એક એક આપી દે પછી બધા સૂઈ જશે. અને અમે બધા જોવો કિચનમાં બેઠા બેઠા શાંતિથી પીતા હતા.